सुखं शयाना निलये निजेपि सुखं शयाना निलये निजेपि सुखं शयाना निलये निजेति नामानि विष्णो प्रवदन्ति मर्त्या नामानि विष्णो प्रवदन्ति मर्त्या नामानि विष्णो प्रवदन्ति मर्त्या नामानि विष्णो प्रवदन्ति मर्त्या ते निश्चितं तन्मयतां व्रजन्ति ते निश्चितं तन्मयतां व्रजन्ति ते निश्चितं तन्मयतां व्रजन्ति ते निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति सुखं शयाना निलये निजेपि नामानि विष्णो प्रवदन्ति मर्त्या सुखं शयाना निलये निजेति नामानि विष्णु प्रवदन्ति मर्त्या सुखं शयाना निलये निजेपि नामानि विष्णो प्रवदन्ति मर्त्या सुखं शयाना निलये निजेपि नामानि विष्णो प्रवदन्ति मर्त्या ते निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति 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 सुखं शयाना निलये निजेपि नामानि विष्णो प्रवदन्ति मर्त्या ते निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति शयाना निलये निजेति नामानि विष्णो प्रवदन्ति मर्त्या ते निश्चयन्तं महिन्ता व्रजन्ति गोविन्द दामोदर माधवेति। હવે પાંચે પાંચ શ્લોક હારે બોલીએ આપણે करारविन्दे न पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालमुकुन्दं मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव जिह्वे बिभस्व मृतमे तदेव गोविन्द दामोदर माधवेति विक्रेतु कामा किल गोपकन्या मुरारिपादा प्रीतसेतवृत्ति
दध्यादिकं मोहवसादवोसत् गोविन्द दामोदर माधवेति गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम् पुण्यानि नाम निपठन्ति नित्यम् गोविन्द दामोदर माधवेति सुखं शयना निलये निजेपि नामानि विष्णो प्रवदन्ति मर्त्या तेनिश्चितं तन्मयतां भजन्ति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति सुखं शयना निलये निजेपि नामानि विष्णो प्रवदन्ति मर्त्या तेनिश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति सुखम शयना निलये निजेपि एनो अर्थ थाय छे पोताना घरे आरामथी सूता सूता पण मृत्युलोकना मानवी गोविंद दामोदर माधव मुरारी आवा रटण करी सके ते कलियुगना माणसनी वात करी पोताना घरे आरामथी सूता सूता पण मृत्युलोकना मानवीओ हे गोविंद हे दामोदर हे माधव एवा विष्णु भगवानना नामोनो जप करीने खरेखर तन्मयता पामे के तन्मयता पामવાની હોય તો સૂતા પહેલા પથારીની અંદર આ ભગવાનનું સ્મરણ કરી લેવું જોઈએ એવા શ્લોકની અંદર આપને સમજાવે છે બરોબર ને કે મૃત્યુ લોકના માનવીઓ પથારીમાં બેઠા બેઠા પણ વિષ્ણુના નામનું સ્મરણ કરી અને પોતે તન્મય થઈ જાય છે બરોબર ને આવી રીતનો આ બહુ સરસ મજાનો આ શ્લોક છે આજે શ્રીમદ ભાગવત શરૂ કર્યું આપણે બરોબર શ્રીમદ ભાગવત એને 5મો દિવસ છે આજ શુક્રવારે આપણે મહાત્મા અધ્યાયના 2 અને 3 બેના થોડા થોડા શ્લોક લીધા હતા અને 3ના 44 શ્લોક સુધી અભ્યાસ કર્યો એમાં કઈ કઈ વાતો હતી તો કે સનકાદિક ઋષિઓએ કહ્યું કે તમે ભક્તિ માટે જ ઉદ્યમ કરી રહ્યા છો તે તમારા માટે કોઈ આશ્ચર્યની વાત નથી સનકાદિક ઋષિ અને નારદજી જ્યારે હિમાલયની અંદર જ્યારે મળે છે બદ્રિકાશ્રમની અંદર ત્યારે એમની વચ્ચે જે ચર્ચા થાય છે એની અંદર અત્યારે આ સનકાદિક મુનિ કહે છે કે તમે તો એક જબરદસ્ત કામ કરી રહ્યા છો ઉદ્યમ એટલે પુરુષાર્થ કરીએ શા માટે તો કે જ્ઞાન વૈરાગ્યને જગાડવા માટે જ્ઞાન વૈરાગ્યને જગાડવા માટે તમે જબરદસ્ત પ્રયત્ન કરી રહ્યા છો આમ સનકાદિક મુનિઓએ અહીંયા નારદજીને કહે છે સતકર્મ એટલે મુક્તિ પ્રદાન કર્મનો સૂચક માન્યો છે તે જ્ઞાન યજ્ઞ છે તેથી તમે શ્રીમદ ભાગવતનું તમે જ્ઞાન અથવા જ્ઞાન યજ્ઞ તમે કરો આવો સનકાદિક મુનિ એને કર્મયોગ કેવો કરવો એનો સંકેત આપે છે શ્રીમદ ભાગવતની કથા વેદો અને ઉપનિષદના સારથી બનેલી છે તેથી તે ઉત્તમ ગણાય છે આમ આ સનકાદિક મુનિ અત્યારે નારદ મુનિને કહે છે નારદજી સનકાદિક ઋષિઓને કહે છે કે તમારું દર્શન જીવન સમસ્ત પાપને નાશ કરનારું છે બરાબર ને આ બધી બંને વચ્ચેની ચર્ચા થાય છે નારદજી કહે છે કે હવે હું ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની સ્થાપના કરવા માટે શ્રી શુકદેવજીએ કહેલી ભાગવત શાસ્ત્રની કથા કરવા માગું છું તો ક્યાં કરવી એનું સ્થળ કયું આ બધા પ્રશ્ન નારદજી અત્યારે સનકાદિક મુનિને પૂછે છે કે તમે મને ભાગવત હોય આટલા દિવસમાં પૂરી કરવી એવી કોઈ લિમિટેશન નથી એમ કે ક્યાં સુધી આપણે પહોંચ્યા શ્રીમદ ભાગવતની કથા વડે પ્રયત્નપૂર્વક ઉદ્ધવ જ્ઞાન યજ્ઞ કરીશ ક્યાં કરવો એમ સનકાદિક ઋષિને નારદે પૂછ્યું સનકાદિક ઋષિએ કહ્યું કે હે નારદ મુનિ સંસારમાં શ્રીમદ ભાગવતની કથાની પ્રાપ્તિ ઘણી દુર્લભ અને પાપ નાશક છે
જ્યારે કરોડો જન્મના પુણ્યનો ઉદય થાય છે ત્યારે જ આ શ્રીમદ ભાગવત કથાની માણસને પ્રાપ્તિ, કરોડો આપણા જે પુણ્ય હોય એનો ઉદય થાય ત્યારે શ્રીમદ ભાગવત કથા સાંભળવાની અથવા કરવાની માણસને પ્રેરણા મળે છે. હે નારદ, તમે ઘણા બુદ્ધિમાન અને યોગ નિધિ છો. તમે પ્રયત્નપૂર્વક કથાનું શ્રવણ કરો છો. આને સાંભળવાનો દિવસોનો કોઈ નિયમ નથી. પહેલી વાત આ કે આને સાંભળવા માટે અહીંયા નારદે પૂછ્યું કે કેટલા દિવસમાં કથા સાંભળવી જોઈએ અથવા પૂર્ણ કરવી જોઈએ. ત્યારે પ્રથમ વાત પહેલાં આ શ્લોકની અંદર કહે છે કે આને સાંભળવાનો દિવસોનો કોઈ નિયમ નથી. અહીંયા સુધી આપણે શુક્રવારે આવ્યા, બરાબર. આટલી વાતો અહીંયા નારદજીએ શ્રદ્ધાપૂર્વક ક્યારેય પણ અથવા માઘ માસમાં શ્રવણ કરવાથી તે ફળ મળે છે. સુખદેવજીએ સપ્તાહ શ્રવણમાં નિર્ધારિત કર્યું છે. મનના સંયમને કારણે, રોગોના બાહુબલ્યને કારણે અને આયુષ્યની કલ્પનાના કારણે તથા કળિયુગમાં અનેક દોષોની સંભાવના હોવાના કારણે સપ્તાહ શ્રવણનું નિદાન કરવામાં આવ્યું છે. નકર આનું કોઈ સમયની મર્યાદા નથી. વર્ષ પણ હાલે, 2 વર્ષ પણ હાલે ને ઘણા વર્ષો સુધી ચાલે. પણ કળિયુગને ધ્યાનમાં રાખીને, માણસની શારીરિક તકલીફને ધ્યાનમાં રાખીને આ 7 દિવસનું શ્રવણ કરવાની સહજ ભાવે અહીંયા સનકાદિક મુનિ એમને વાત કરે છે. સપ્તાહ શ્રવણ યજ્ઞ કરતાં ઉત્તમ છે, વ્રતો કરતાં ઉત્તમ છે, તપ કરતાં પણ ઘણું ઉત્તમ છે, તીર્થ સેવન કરતાં તો હંમેશા અધિક છે, યોગ કરતાં ઉત્તમ છે, ત્યાં સુધી કે ધ્યાન અને જ્ઞાન કરતાં પણ આ શ્રીમદ ભાગવતની કથા ઉત્તમ છે. એમ અત્યારે સનકાદિક મુનિ નારદને સમજાવી રહ્યા છે. સૌનકજીએ પૂછ્યું, હવે ક્યાં નૈમિષારણ્યમાં, કારણ કે સૂતજીને પ્રશ્ન પૂછ્યો તો એ પૂછ્યું કે હે સૂતજી, આ તો તમે મોટા આચાર્યની વાત કહી. આ ભાગવત પુરાણ ખરેખર યોગવેતા બ્રહ્માજીના પણ આદિ કારણ એવા શ્રી નારાયણનું નિરૂપણ કરે છે. પરંતુ મોક્ષ પ્રાપ્તિમાં જ્ઞાન વગેરે બધા સાધનોને અવગણીને આ યુગમાં ભાગવત પુરાણ એ બધા કરતાં પણ કેવી રીતે શ્રેષ્ઠ હોય? બધા કરતાં સૂર્યે કહ્યું કે હે સૌનકજી, ભગવાન શ્રી કૃષ્ણ આ ધરાધામ છોડીને જ્યારે પોતાના નિત્યધામ ભણી જવા લાગ્યા ત્યારે તેમના મુખારવિંદમાંથી 11મા સ્કંદનો જ્ઞાનોપદેશ સાંભળીને ઉદ્ધવજીએ પૂછ્યું. ઉદ્ધવજીએ એને આ એક મોટી ચિંતા છે, તે સાંભળીને આપ મને શાંત કરો. હવે ઘોર કળિયુગ આવ્યો છે. ઉદ્ધવજી શું કહે છે કે તમે તો પરમધામ જવા માટે અત્યારે નીકળ્યા છો, પણ અત્યારે શું કહેવાય, ઘોર કળિયુગ આવ્યો છે. ઘોર કળિયુગ આવ્યો છે તે સાંભળીને આપ મને શાંત કરો. હવે ઘોર કળિયુગ આવ્યો સમજો. તેથી સંસારમાં ફરી અનેક દુષ્ટો લોકો પ્રગટ થશે. તેમના સંસર્ગથી અનેક સત્પુરુષો પણ જ્યારે ઉગ્ર પ્રકૃતિના બની જશે ત્યારે તેમના ભારથી દબાઈને આ ગાયરૂપી પૃથ્વી કોના શરણે જશે? હે કમલનયન ભગવાન શ્રી નારાયણ, મને તો આપના સિવાય અન્ય કોઈ આનું કારણ સમજાતું નથી, એવું દેખાતું નથી. હે ભક્ત વત્સલ, આપ સાધુ પુરુષો પર કૃપા કરો અને અહીંથી ન જાઓ. હે ભગવાન, આપ નિરાકાર અને ચિહ્ન માત્ર છો, છતાં પણ ભક્તો માટે તો આપે સગુણ રૂપ ધારણ કર્યું છે. તો પછી ભલા આપનો વિયોગ થતાં જે ભક્તજનો આ પૃથ્વી પર કેમ રહી શકશે? નિર્ગુણની ઉપાસના તો ઘણું કષ્ટદાયક છે. તેથી તમે સગુણ સાકાર રૂપ રહે અને અત્યાર સુધી અમારી સાથે રહ્યા અને હવે તમે પરમધામ જવા માટે નીકળ્યા છો, તો અમે તમારા વગર કેવી રીતે રહી શકશું? આમ ઉદ્ધવ અત્યારે જતા પહેલાં, ભગવાન સ્વધામ જતા પહેલાં પ્રશ્ન કરે છે. પ્રભાત ક્ષેત્રમાં ઉદ્ધવજીના આ વચનો સાંભળીને ભગવાન વિચારવા લાગ્યા, ભક્તોના અવલંબન માટે મારે શી વ્યવસ્થા કરવી જોઈએ? ઉદ્ધવનો પ્રશ્ન બરોબર હતો કે નિર્ગુણ નિરાકારની સાધના તો કોક વિરલ પુરુષો જ કરી શકે છે. સગુણ સાકાર રૂપે તમે આવ્યા એટલે અત્યારે સુધી અમે તમારી સાધના, તમારી ભક્તિ કરીને અત્યાર સુધી અમે રહ્યા, પણ હવે તમે સગુણ સાકાર રૂપ ધારણ જે કર્યું હતું, અત્યારે પરમધામ જવા માટે નીકળ્યા છો, તો હવે પછી અમારે શું કરવું? નિર્ગુણ નિરાકારની ઉપાસના કરવી અમારા જેવા
સામાન્ય લોકો માટે ખૂબ અઘરી છે. એમ ઉદ્ધવ અત્યારે ભગવાન અહીંયા પરમધામ જાય છે એ પહેલાં આ પ્રશ્ન કરે છે. એટલે કે પ્રભાત ક્ષેત્રમાં ઉદ્ધવજીના આ વચનો સાંભળીને ભગવાન વિચારવા લાગ્યા કે ભક્તોના અવલંબન માટે મારે હવે શું વ્યવસ્થા કરવી જોઈએ. હે સૌનકજી, આમ સૂતજી નૈમિષારણ્યમાં આ કથાને આગળ વધારતા કહે છે કે હે સૌનકજી, ત્યારે ભગવાને પોતાની સગળી ભાગવતની અંદર મૂકી દીધી. શું કીધું? ઉદ્ધવે જ્યારે પ્રશ્ન પૂછ્યો કે તમારા વગર અમે રહી શકવાના નથી, તમારા વગર જો ન રહી શકવાના હોય તો અમારા બાકીના દિવસો કેવી રીતે પસાર થશે, ત્યારે ભગવાન વિચાર કરવા લાગ્યા અને ભગવાને બધી જ પોતાની શક્તિ શ્રીમદ ભાગવતની અંદર મૂકી દીધી અને તેઓ અંતર્ધ્યાન થઈને ભાગવત સમુદ્રમાં પ્રવેશી ગયા. આમ આ ભાગવત ભગવાનનું સાક્ષાત શબ્દમયી મૂર્તિ છે. એટલે જ આ ભગવાનનું આ ભાગવતનું જે મોટા ભાગનું જે મહત્વ છે એનું કારણ શું છે કે ભગવાન એની અંદર આવીને સ્થિર થઈ ગયા છે. એટલે કે સાક્ષાત શબ્દમયી મૂર્તિ છે. આનું સેવન શ્રવણ પાઠ અથવા દર્શન કરવા માત્રથી મનુષ્યના તમામ પાપો નાશ થઈ જાય છે. ભાગવતનું મહત્વ સમજાવતા અત્યારે અહીંયા સૂતજી સૌનકજીને કહેશે કે આવું સુંદર મજાનું ભાગવત છે અને ભાગવતની અંદર પોતે આવું ભગવાને આવીને છુપાઈ ગયા છે. એમ કરીને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. તેથી ભાગવત એ ભગવાનનું સ્વરૂપ છે. આમ અત્યારે સૂતજી સૌનકજીએ જે પૂછેલો જે પ્રશ્ન છે એના જવાબમાં અત્યારે આ કહે છે. એટલે કે કળિયુગમાં તો અન્ય સર્વ સાધનોને અવગણીને આ સપ્તાહ શ્રવણને જ મુખ્ય ધર્મ બતાવવાનું આવ્યું છે. એટલે કે કળીકાળમાં આ એક જ એવો ધર્મ છે જે સુખ, દારિદ્ર, દૈન્ય અને આવી રીતના ને આળસ અને નિંદ્રાને હરનારો એક જ ગ્રંથ એવો છે કે જે તમને આ રીતે કરે, એમ અત્યારે સમજાવે છે. પછી આગળ કહે છે અન્યથા એટલે કે ભગવાનની આ માયાથી પીછો છોડવાનું તો દેવતાઓ માટે દુષ્કર છે, તો પછી મનુષ્ય તો એ માયાને છોડી કેવી રીતે શકે? તેથી એનાથી છૂટવા માટે સપ્તાહ સર્વનું વિધાન કરવામાં આવ્યું છે. નારદજીએ જ્યારે સનકાદિક મુનિને પૂછ્યું કે આ ભાગવત સપ્તાહની અથવા ભાગવતની તમે વાત કરો છો તો કેટલા દિવસમાં કરવી જોઈએ, ક્યાં કરવી જોઈએ, એના જવાબમાં અત્યારે અહીં સૌનકજી કહેશે કે ભાગવત તો કાયમ રોજ માણસે વાંચવી જોઈએ, પણ કળિયુગને ધ્યાનમાં રાખી, કળિયુગના માનવીને ધ્યાનમાં રાખી એ સતત આવી રીતનો વાંચી ન શકે એટલા માટે 7 દિવસનું અહીંયા વિધાન કરવામાં આવ્યું છે. સુતજી કહે છે કે હે સૌનકજી, જ્યારે સનકાદિક મુનીશ્વરો આ રીતે સપ્તાહ શ્રવણના મહિમાના વખાણ કરી રહ્યા હતા ત્યારે એ સભામાં એક મોટું આશ્ચર્ય થયું. આવી રીતે બંને વચ્ચે ચર્ચા ચાલી રહી હતી, ક્યારે કરવી, કેમ કરવી, અને ઘાતક ઘટના બને છે તે તમે સાંભળો. ત્યાં વરુણાવસ્થ પામેલા પોતાના બે પુત્રો સાથે લઈને વિશુદ્ધ પ્રેમરૂપી ભક્તિ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ વગેરે ભગવત નામનું સ્મરણ કરતા વારંવાર ઉચ્ચારણ કરતી અચાનક ત્યાં આ ભક્તિ પ્રગટ થઈ ગઈ. ખાલી ભાગવતની જો ક્યાં ભાગવત કરવી, કેવી રીતની કરવી એનો વિચાર અત્યારે સનકાદિક મુનિ અને નારદ કરી રહ્યા છે. તો એ સમયે અહીં મંડપની અંદર જ્યાં ચર્ચા કરે છે ત્યાં ભક્તિનું પ્રાગટ્ય થયું અને ભક્તિ પ્રાગટ્ય થાય એટલે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસ આમ સ્મરણ કરતી ત્યાં ભક્તિ પ્રગટ થાય છે. હું કળિયુગમાં નષ્ટ થઈ ગઈ હતી, તમે કથામૃતનું ચિંતન કરીને મને પુનઃ પુષ્ટ કરી દીધી. હવે તમે બતાવો કે હું ક્યાં રહું. આ ભક્તિ પ્રગટ થઈ છે. અને એ કે આ સાંભળીને સનકાદિક મુનિએ કહ્યું કે તમે ભક્તોને ભગવાનનું સ્વરૂપ પ્રદાન કરનારા, અનન્ય પ્રેમનું પ્રદાન કરનારા અને સંસારના રોગોનો નિર્મૂળ દુઃખો દૂર કરનારા છો. તેથી ધૈર્ય ધારણ કરીને નિત્ય નિરંતર વિષ્ણુ ભક્તના હૃદયમાં તમે નિવાસ કરો. મારે ક્યાં રહેવું, કોની સાથે રહેવું, એવો જ્યારે ભક્તિએ આ સનકાદિક મુનિને નારદ સાથે રહેલા પ્રશ્ન પૂછ્યો ત્યારે કીધું તમે ભક્તના હૃદયની અંદર નિવાસ સ્થાન કરો. ભક્તનું હૃદય એક એવું છે
કે જ્યાં તમને શાંતિ અને સુખ અને સમાધાન ત્રણે ત્રણ વાતો મળશે. આ રીતે સનકાદિકની આજ્ઞા મળતા જ ભક્તિ ભગવત ભક્તોના હૃદયમાં પ્રવેશ કરી ગઈ. તેથી જ જ્યાં જ્યાં કથાઓ ચાલે છે ને ત્યાં વધારે ભીડ છે. એનું કારણ આ છે, કારણ કે ભક્તોના હૃદયની અંદર અહીંયા ભક્તિ આવીને બેસી ગઈ છે. જેમના હૃદયમાં એકમાત્ર શ્રીહરિની ભક્તિ નિવાસ કરે છે તેઓ ત્રિલોકમાં અત્યંત નિર્ધન હોવા છતાં પણ ધન્ય છે. કારણ કે આ ભક્તિને તાતણે બંધાઈ તો સાક્ષાત ભગવાન પણ પોતાનું પરમધામ છોડીને તેમના હૃદયમાં આવીને વૈસા છે. ભગવાન આવીને બેઠા ને, ગીતામાં પણ ભગવાને કીધું કે સર્વસ્ય ચાહમ હૃદય વિષ્ટો, હું આવી રીતના જે મનુષ્ય છે ને એના હૃદયની અંદર આવીને બિરાજમાન છું. એટલે કે છે કળિયુગના માનવી જે ભગવાન એટલે કે ભગવત ભક્તના જે હૃદય છે એની અંદર ભક્તિ આવીને વસવાટ કરવા લાગી. પૃથ્વીલોક ઉપર આ ભાગવત સપ્તાહ બ્રહ્મયજ્ઞનો વિગ્રહ મૂર્તિ રૂપે છે. આપણે એના મહિમાનું કેટલું વર્ણન કરી છે એનો આશ્રય લઈને એને સંભળાવવાથી તો સાંભળનાર અને સંભળાવનાર બંનેને ભગવાન શ્રી કૃષ્ણની સમતા પ્રાપ્ત થાય છે. તેથી એને છોડીને અન્ય ધર્મોના આચરણનું શું પ્રયોજન છે? આવી રીતની અહીંયા શું કહેવાય બદ્રિકાશ્રમની અંદર સનકાદિક મુનિ અને નારદની ચર્ચા થતી રહેલી છે અને ભાગવતનું મહત્વ સમજાયું છે. શ્રીમદ ભાગવતનું મહત્વ કેટલું છે અને જ્યાં સુધી આપણે ભાગવતનું મહત્વ ન સમજાય, ભાગવત લખનાર વેદવ્યાસ ઉપર આપણી પ્રીતિ અને પ્રેમ ન બંધાય ત્યાં સુધી ભાગવતના ગમે તેટલા વિચારો આપણે સાંભળીએ તો પણ આપણા જીવનમાં અસર કરતા નથી. તેથી અહીંયા શું કહેવાય વ્યાસ જેવાએ જે લખ્યું છે તો વ્યાસ ઉપર તો પ્રથમ આપણો પ્રેમ ઊભો થવો જોઈએ. અને જે વ્યાસે આવી રીતના 18,000 શ્લોકો લખી અને 12 સ્કંદની અંદર આવી રીતનું ભાગવતનું સુંદર નિરૂપણ કર્યું છે એના ઉપર પણ આપણે પ્રેમ રહેવો જોઈએ. શા માટે? વેદોપનિષદ સારાજ અજાતા ભાગવતી કથા અત્યુત્તમા તતો ભાતિ પૃથક સુતા કલાકૃતિ. બહુ સરસ આ શ્લોકની અંદર અહીંયા ભાગવતકાર અને મહાત્માના અહીંયા આ બીજા ત્રીજા અધ્યાયની અંદર અહીંયા બહુ સરસ રીતે સમજાવે છે. શું કહે છે કે શ્રીમદ ભાગવતની કથા વેદો અને ઉપનિષદના સારથી બનેલી છે. કેવી? શ્રીમદ ભાગવતની કથા વેદો અને ઉપનિષદોના સારથી બનેલી છે. તેથી તેમનાથી ભિન્ન તેમના ફળરૂપ હોવાના કારણે તે ઘણી ઉત્તમ ગણવામાં આવે છે. આવી રીતની ઉત્તમ ગણવામાં આવનાર આ કથા છે. શ્રીમદ ભાગવત ગ્રંથની મહત્તા બુદ્ધિમાં હોવી જોઈએ. તે જ્યાં સુધી બુદ્ધિમાં આવતી નથી ત્યાં સુધી તેની ફળશ્રુતિ પણ મળતી નથી. તેથી શ્રીમદ ભાગવત વાંચવાની શરૂઆત ભાગવત મહાત્માથી આપણે શરૂઆત કરી. તેથી જ આપણે 6 અધ્યાયનો અભ્યાસ આપણે કરવાનો પ્રયત્ન કરીએ અને ત્રીજા અધ્યાયની અંદર આ બધી વાતો લખેલી છે. તેને જ પ્રાકૃત ભાષામાં માતમ કહે છે. બરાબર ને? તેને પ્રાકૃત ભાષામાં માતમ કહે છે. ભાગવતની મહત્તા કઈ છે તો ભાગવતની કથા સુખદેવજીને મળી અને સુખદેવજીએ પરીક્ષિત રાજાને 7 દિવસ સુધીની અંદર આ શ્રીમદ ભાગવતનું ગાન કરાવ્યું અને સુખદેવે તેનો પ્રચાર કર્યો. એટલે કે ભાગવતનું મહાત્મા સમજાવતી વખતે સુખદેવજીનું વર્ણન પ્રથમ આવે છે. તેથી આપણે મહાત્માના પહેલા શ્લોકની અંદર સુખદેવજીએ જે ભગવાન નારાયણને જે સ્તુતિ કરી છે એનો આપણે પહેલા દિવસે વિચાર કર્યો હતો. એમ કે સુખદેવજી બોલવાવાળા છે અને પરીક્ષિત સાંભળવાળા છે. મૂળ વસ્તુ આ છે, જે બોલવાવાળા છે તેનું વર્ણન થવું જ જોઈએ. બોલવાવાળા ઉપર જ્યાં સુધી દિલમાં પ્રેમ નથી, આદર નથી, ત્યાં સુધી જે બોલાય છે તેનું પરિણામ જીવન ઉપર થતું નથી. તેથી આપણે ઘણી બધી ભાગવત સાંભળવા જઈએ પણ ઘણાને પૂછીને ભાઈ શું છે તો કે ખબર પડી નહીં. બોલનાર અને કેનાર શું કહેવાય એમાં કોઈ સમજી શકતું નથી. તેથી મારો ભગવાન ભાગવતની અંદર મૂંઝાઈ ગયો હતો અને એણે પણ ઉદ્ધવજીને કીધું હતું કે હું ભાગવતની અંદર મારું સંપૂર્ણ ઐશ્વર્ય હું મૂકું છું. તેથી ભાગવત જ એ મારું રૂપ છે. આવું જ્યારે ઉદ્ધવે જતાં ભગવાન જ્યારે કીધું ત્યારે એ મેં સાંભળ્યું અને વિચાર્યું કે આવા ભગવાન આવી રીતના શું કહેવાય સંસ્કૃત ગ્રંથની અંદર જો બંધાઈ લેશે તો ગુંગળાઈને થાકી જશે.
તેથી મારા ભગવાનને મેં ખુલ્લા આકાશની અંદર મૂકવાનો પ્રામાણિક પ્રયત્ન કર્યો છે. જે સામાન્ય લોકો જે સંસ્કૃત નથી સમજી શકતા એવા અમારી પ્રાકૃત ભાષાની અંદર મેં શ્રીમદ ભાગવત ગ્રંથ જે છે એ કહેવાની શરૂઆત કરી છે. આમ અનેક પ્રકારના ખૂબ મોટા મોટા પ્રશ્ન કરવામાં આવ્યા અને જે વખતે કીધું કે જો સંસ્કૃત ભાષા દેવોની ભાષા હોય તો પ્રાકૃત એટલે મરાઠી ભાષા ચોરોની ભાષા છે. આમ એકનાથે એને આવી રીતના અનેક પ્રકારના જે પ્રશ્નો પૂછાતા એ બધાના એ જવાબ આવી રીતે આપે છે. કહેવાનો અર્થ કે ભાગવતનું આટલું મોટું મહત્વ આજથી 600 વર્ષ પહેલાં પણ હતું. ત્યારે પંડિતો બધા એની સામે જે પ્રશ્ન પૂછ્યા એ બધાના સોલિડ અને વ્યવસ્થિત રીતે એકનાથે બધાને જવાબ આપ્યા. વિદ્વાનો પણ એકદમ ઢીલા પડી ગયા. આટલા મોટા વિદ્વાનો ત્યાં એકઠા થયા હતા. બધાને એમ થયું કે આ વાત તો સાચી કરે છે, પણ હવે શું કરવાનું? તો કે કાંઈ વાંધો નહીં, આવતીકાલથી તમે જે ગ્રંથ પેઠણની અંદર પ્રાકૃત ભાષામાં જે વાંચો છો ભાગવતનો, એ જ ભાગવત ગ્રંથને એક દિવસ માટે અમને તમે સંભળાવો. એટલે અમે એમાંથી નિચોડ કાઢી લઈએ કે આ ભાઈ સાચી વાત કરે છે કે ખોટી વાત. તો કે કાંઈ વાંધો નહીં, આવતીકાલે હું મારી પરીક્ષા આપવા માટે હું તૈયાર થઈ જાય. મણિકર્ણિકા ઘાટ ઉપર બીજે દિવસે બધા જ પંડિતો આને ઉતારી પાડવા માટે અથવા હલકા પાડવા માટે કે આમાં જો કાંઈ ભૂલ નીકળે ને તો આપણે એને જેલના હળિયાની પાછળ ધકેલી દેવાનો છે. સગા પંડિતો જે બધા જ્ઞાની આગળ કીધું ને કે જે શાસ્ત્ર સંપન્નતા, વેદ સંપન્નતા, બધી જ ભાષા ઉપર જેને પ્રભુત્વ જેણે પ્રાપ્ત કર્યું હતું, આવા વિદ્વાન પંડિતો એકનાથની સામે બધાએ ગોઠવાઈ ગયા. એકનાથે ભગવાનનું સ્મરણ કરી અને શ્રીમદ ભાગવતની શરૂઆત કરી. ગુરુને વંદના કર્યા, ભગવાનને વંદના કરીને કહે છે કે ભગવાન આજે મણિકર્ણિકા ઘાટ ઉપર આવી તું તમારા ગુણગાન ગાવા માટે હું આજે પ્રામાણિક પ્રયત્ન કરી રહ્યો છું. એમ કરીને જ્યારે એક પછી એક શ્લોક જ્યારે કરી અને એનું અર્થઘટન કરવાની જ્યારે શરૂઆત કરી, જે પંડિતો અને વિદ્વાનોની પરીક્ષા કરી અને એને સજા કરવા માટે જે આવ્યા હતા એને એમ થયું કે વાત તો સાચી છે. 1 કલાક બેઠા, 2 કલાક બેઠા, આખો દિવસ બેઠા, પણ હટ્યા નહીં કે હવે અમારે તમારી 7 દિવસની આવી રીતની કથા સાંભળવી. 7 દિવસની અંદર એ વિદ્વાન પંડિતોએ શ્રીમદ ભાગવતની કથા અહીંયા મણિકર્ણિકા ઘાટ ઉપર સાંભળે. 7મા દિવસે જ્યારે પૂરી થઈ ત્યારે વિદ્વાનોને થયું કે અત્યાર સુધી અમે સંસ્કૃતને ખોટી રીતે ભગવાનને ગોંધી રાખ્યો હતો, બરાબર ને? આને તો આકાશ, ખુલ્લા આકાશની અંદર ભગવાનના જે પવિત્ર અને દિવ્ય વિચારો હતા એ દિવ્ય અને પવિત્ર વિચારો પ્રાકૃત ભાષામાં, ગુજરાતી કે મરાઠી ભાષામાં કહેવાનું કરી અને જે ભગવાનથી છૂટો પડેલો જે જીવ હતો એને ભાગવતના માધ્યમથી પાછો પ્રભુ સુધી લાવવાનો આ પ્રયત્ન કર્યો. આ તો મહાન છે. અમારી ભૂલ થઈ ગઈ. બધા જે પંડિતો પરીક્ષા કરવા આવ્યા તે બધા એના પગમાં પડી ગયા કે મહારાજ તમે અમે ક્ષમા કરો. અને ક્ષમા કરીને એટલું જ નહીં, પણ આ કાશીની અંદર, આખા કાશીની અંદર તમારી પાલખી ઉપાડી અને તમારી શોભાયાત્રા કાઢવાની છે. આટલું સન્માન, આટલું માન. પહેલાં એની પરીક્ષા કરી, પરીક્ષામાંથી પાસ થઈ ગયા અને પાસ થયા પછી વિદ્વાનો વાંકા વળીને નમસ્કાર કરીને કહે છે કે અમારા ખભા ઉપર બેસાડી પાલખીમાં અને અમારે તમને કાશીની ગલીએ ગલીએ ફેરવવા છે. તે વખતે પોતાની નમ્રતા હતી ને એ નમ્રતા એકનાથ છોડતા નથી. આપણને તો સામાન્ય ક્યાંથી એક હાર મળવાનો હોય ને કાં ફૂલ મળવાનું હોય ને તોય આપણે વડલા હેઠે આવતા બંધ થઈ જાય કે ના ફલાણા ભાઈ આપણે ભેટવાના છે ને ફૂલ આપીને સન્માન કરવાના છે, એનો જન્મદિવસ છે એટલે મને બોલાવ્યો છે, બરાબર ને? આપણે આવું બધું છોડીને ઘણીવાર જતા હોય છે. અહીંયા તો આખી કાશીની અંદર અને પાલખી કોને ઉપાડવાની? વિદ્વાન પંડિત, જે લોકો પરીક્ષા કરી અને ઉતારી અને જેલના હળિયાની પાછળ એકનાથને ધકેલવા માટે આવ્યા હતા એ લોકો સામે 2 હાથથી વિનમ્રભાઈ કહે છે અમારે તમારી પાલખી ઉપાડવી છે અને આ પાલખી ઉપાડવા માટે અમે ખભા ઉપર. ત્યારે એકનાથ કહે છે કે પાલખી મારી ઉપાડવાની નથી, હું તો ખાલી માઈ જ છું. જેની પાલખી તમારે ઉપાડવાની છે ને એ તો આ ભાગવતના વિચારો છે. પાલખી જો તમારે ઉપાડવાની હોય તો શ્રીમદ ભાગવતની પાલખી તમે ઉપાડો. પોતાની પાલખી ઉપાડવા દીધી ને આજે તો ઘણી શું કહેવાય શોભાયાત્રા નીકળતી હોય ને ત્યારે ગાયકવાડી ખાંભાની જેમ અંદર ઉપાડવી જોઈએ. એકનાથ મહારાજ આપને આ સમજાવીને ગયા કે તમારી પાસે ગમે તેટલી વિદ્વતા હોય, ગમે તેટલું જ્ઞાન હોય, પણ જે જ્ઞાન ક્યાંથી આવ્યું તો કે ભાગવતમાંથી આવ્યું.
તો મારી પાલખી તમારે ઉપાડાય નહીં, ભાગવતની ઉપાડો. જેના વિચારો છે અને જેમાં ભગવાન આવી અને જેણે ભગવાને નિરૂપણ કર્યું છે અથવા ભગવાને ઉદ્ધવને કીધું છે કે મારું બધું ઐશ્વર્ય હું આ શ્રીમદ ભાગવતની અંદર ઠાલવું છું, તો પાલખી તમારે એની ઉપાડવી જોઈએ. આ ભાગવતનું મહત્વ છે. તેથી આપણે ભાગવતનું મહત્વ સમજવાનો પ્રયત્ન કે આટલી સરસ મજાની ભાગવતની વાતો શાસ્ત્રકારોએ, સંતો, મહાપુરુષોએ આ બધા એના ગુણગાન ગાયા છે. તેથી શ્રીમદ ભાગવત એ ભગવાનનું સ્વરૂપ છે એમ સમજીને સાંભળવાનો પ્રયત્ન કરશું તો એમના વિચારો આપણા જીવનની અંદર આવશે. પરંતુ નમ્રતાથી કહ્યું, શ્રીમદ ભાગવત ગ્રંથની પાલખી ઉપાડો. તે દિવસથી આજ સુધી પાલખીમાં ભાગવત પધરાવવામાં, એ દિવસથી આખી પરંપરા થઈ ગઈ. જ્યાં ભાગવત આપણે બેસાડવાની હોય ને તો કોઈના ઘરેથી પાલખીમાં ભાગવત લઈ અને કથા સ્થળ ઉપર જવાનો જે નિયમ, જે વિધિ આવી ને એ વિધિ આ 600 વર્ષ પહેલાં અહીંયા મણિકર્ણિકાના ઘાટ ઉપરથી જે પાલખી ઉપડી ભાગવતની, ત્યાંથી આ પરંપરા શરૂ થઈ છે. જ્યાં સુધી ગ્રંથની મહત્વ આપણા દિલમાં નથી આવતી ત્યાં સુધી તેનું પરિણામ આપણા જીવન ઉપર થતું નથી. તેથી આ ગ્રંથની મહત્વતા આપણે સમજીશું કે આ ગ્રંથ જ્યાં સુધી એની મહત્તા આપણે ન ખબર પડે ત્યાં સુધી એ ગ્રંથના વિચારો આપણી અંદર ડેવલપ થતા નથી. આપણે આગળના અધ્યાયમાં જોયું કે નારદજી બદ્રિકાશ્રમમાં વિશાળ રાજાનું જ્યાં રાજ્ય હતું ત્યાં બદ્રિકાશ્રમમાં આવ્યા અને સનકાદિક મુનિનો ભેટો થયો. આ આપણે આગળના સર્ગમાં જોયું. સનકાદિક ઋષિએ કહ્યું કે ભક્તિ શા માટે, જ્ઞાન શું છે, જ્ઞાનમાં શું એવું જોઈએ, આ કંઈ સમજાતું નથી. ઋષિ એનો રસ્તો બતાવે. સનકાદિક મુનિ અહીંયા નારદજીને રસ્તો બતાવે છે. કેટલા દિવસની કરવી, કેટલા સમયમાં કરવી, કયા ઘાટ ઉપર કરવી, એ બધું બહુ સરસ રીતે સમજાવે છે. ત્યારે નારદજીએ એટલે કે સમાજના છેલ્લામાં છેલ્લા માણસ સુધી પહોંચવું હોય તો શું કરવું જોઈએ? શ્રીમદ ભાગવતના વિચારો જ્ઞાન યજ્ઞ દ્વારા તમે લઈ જઈ શકો છો એમ અત્યારે સનકાદિક મુનિ અત્યારે નારદને કહે છે. ત્યારે નારદજીએ યજ્ઞ કર્યો અને યજ્ઞ કયો તો કે દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞ, આ 5 પ્રકારના યજ્ઞો જેમ ગીતાએ કીધા છે એમ અહીંયા સનકાદિક મુનિ કહે છે કે તમારે જ્ઞાન યજ્ઞ કરવો જોઈએ. જ્ઞાન યજ્ઞનું મહત્વ સમજાવતા સનકાદિક મુનિને નારદજી આ પ્રમાણે સમજાવે છે. જ્ઞાન યજ્ઞ દ્વારા ભક્તિની શિકલ બદલી જશે. શું કહે છે? તમે એકવાર જ્ઞાન યજ્ઞ કરશો તો ભક્તિની શિકલ બદલાઈ જશે. જ્ઞાન અને વૈરાગ્ય જે ઊંઘ, નિરાશ, શું કહેવાય, ઊંઘ અને આળસની અંદર જે પડ્યા છે એની ઊંઘ પણ ઉડી જશે. પણ તમારે જ્ઞાન યજ્ઞનું મહત્વ પહેલાં સમજી લેવું જોઈએ એમ સનકાદિક મુનિ અત્યારે કહે છે. એટલે કે જ્ઞાન યજ્ઞ દ્વારા ભક્તિની શિકલ બદલી ગઈ. ભાગવતના વિચારોમાં આ શક્તિ છે અને માનવને બદલવાની તાકાત શ્રીમદ ભાગવતની અંદર છે. એક એક શ્લોકની અંદર વેદવ્યાસ જેવા મહાપુરુષે આ સિદ્ધાંતો આપણે સમજાવ્યા છે. કૃતિથી ભક્તિ એટલે કે કૃતિથી ભક્તિ થાય તેવી જ રીતે પ્રેમથી જે વિરક્તા આવવી જોઈએ તે જ્ઞાન યજ્ઞ દ્વારા જ આવે છે. આમ નારદે અહીંયા નારદ પાસેથી સનકાદિક મુનિની જે વાત હતી એ આ રીતે સાંભળી. ઇતિ શ્રી પદ્મ પુરાણે ઉત્તરખંડે શ્રીમદ ભાગવત સપ્તાહે ભક્તિ કષ્ટ નિવર્તક નામ તૃતીયો અધ્યાય સમાપ્ત. શ્રીમદ ભાગવત મહાત્મા અંતર્ગત ભક્તિ કષ્ટ નિવર્તિત નામનો 3જો અધ્યાય સમાપ્ત થયો. 3જા અધ્યાયની અંદર આટલી વાતો અહીંયા વેદ વ્યાસે લખી છે અને સનકાદિક મુનિ નારદજીને આ પ્રશ્ન પૂછ્યો હતો કે ભાગવત ક્યાં કરવી, કેવી રીતની કરવી. આને ગમે એટલા ઢંઢોળા વેદના પાઠ કીધા, ગીતાના પાઠ કીધા પણ જાગ્યા નહીં. તો એ કયું સાધન છે? ત્યારે સાધનનો જે પ્રશ્ન જે નારદજીને આકાશવાણી દ્વારા જે મૂંઝવતો હતો એ સનકાદિક મુનિએ કીધું આ સાધન, આ જ્ઞાન યજ્ઞ કરો, ભાગવતનું સાધન લઈ અને જો તમે સમાજના અંતિમ માણસ સુધી આ ભાગવતના વિચારો જો તમે લઈ જશો ને તો માણસની અંદર જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય ઠન નાચતા થશે. એટલું આ સર્ગની અંદર આવ્યું છે. પરિત્યજ્ય ભગવાન ભક્ત વત્સલ અથ વૈષ્ણવ ચિતે દ્રષ્ટવા ભક્તિ લૌકિકમ નિજ લોકમ પરિત્યજ્ય ભગવાન ભક્ત વત્સલ. આ શ્લોકની અંદર અત્યારે સૂત ઉવાચ, સૂત એટલે
નૈમિષારણ્યની અંદર જે સૌનકાજીએ જે પ્રશ્નો પૂછ્યા હતા એના જવાબમાં અત્યારે અહીંયા બાપા મૂકી જો ગીરાન દઈ દીવાય જો આ શું દ્રષ્ટવા એટલે કે સૂતજી કહે છે કે હે મુનિવર, તે સમયે પોતાના ભક્તોના ચિત્તમાં અલૌકિક ભક્તિનો પ્રાદુર્ભાવ થયેલો જોઈ ભક્તવત્સલ શ્રી ભગવાન પોતાનું ધામ છોડીને ત્યાં પધાર્યા. પહેલા શ્લોકની અંદર આ વાત કહે છે કે આવી રીતની જ્યારે ભાગવતની જ્યારે શરૂઆત થઈ, બરાબર ને, અને આવી રીતની જ્યારે પ્રાદુર્ભાવ થયો ત્યારે ભગવાન પોતાનું સ્થાન છોડી અને ક્યાં પધાર્યા? ભક્તવત્સલ ભગવાન પાસે, એટલે કે ભક્તો પાસે. તેમના ગળામાં વનમાળા શોભતી હતી. એટલે આખો ભગવાન કેવી રીતના પધાર્યા છે. સૂતજી અત્યારે અહીંયા સૌનકજી નૈમિષારણ્યમાં 88,000 ઋષિઓ ભેગા થયા છે અને એમાં જે પ્રશ્ન શરૂઆતમાં જે પૂછ્યો હતો એના જવાબમાં એક કથાની શરૂઆત થાય છે. એટલે નૈમિષારણ્યમાં રહેલા અહીંયા શું કહેવાય સૌનકાજી જે બધા છે એ ઋષિએ પ્રશ્ન સૂતજીને પૂછ્યો હતો અને સૂતજી એનો જવાબ આપે છે કે આવી રીતના ભક્તવત્સલ ભગવાન ત્યાં પોતાનું પરમધામ છોડી અને ત્યાં આવી રીતના આવ્યા. તો એ પરમધામ છોડીને આવ્યા છે તો ભગવાનનું આખું સ્વરૂપ બતાવ્યું છે કે કેવા ભગવાન કેવી રીતના ભાગવતના ની અંદર પ્રગટ થઈને આવ્યા છે એનું સુંદર મજાનું વર્ણન અહીંયા 7 શ્લોકની અંદર અહીંયા વેદવ્યાસે કર્યું છે. અને સૂત અત્યારે સૌનકજીને ભગવાનનું વર્ણન કરતા કહે છે, શું કહે છે કે ભગવાનના ગળામાં વનમાળા શોભતી હતી. ભગવાનનું આખું રૂપ કેવું છે તો કે ભગવાનના ગળામાં વનમાળા શોભતી હતી. તેમનું સ્ત્રી અંગ સજ્જળ મેઘ સમૂહ શ્યામ કર્ણ હતું. એના પર મનોહર પીતાંબર સુશોભિત હતું. એમનો કટી પ્રદેશ કંદોરાની ઘૂઘરીઓથી સજાયેલો હતો. માથા પર મુગટની ચળક અને કાનોમાં કુંડળો શોભતા હતા. આ આખું વર્ણન 7 શ્લોકમાં કર્યું છે. કસ્તૂરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમોતિકમ કરતલે વેણુકરે કંગણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપા સ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ સોડામણી. આવું સુંદર મજાનું અહીંયા વર્ણન સૂતજી અત્યારે અહીંયા ઋષિઓને કરી રહ્યા છે કે ભગવાન કેવી રીતના છે તો કે હાથની અંદર સુંદર મજાની વેણુ રહેલી છે, માથે સુંદર મજાનો મુગુટ છે, મુગુટની અંદર મોર પીછું રહેલું છે અને કંઠની અંદર સુંદર મજાની આવી રીતની માળા રહેલી છે. આવા ઘણા બધા શ્લોકની અંદર અહીંયા વ્યાસ મુનિ લખે છે, બરાબર. અને અહીંયા શું કહેવાય નૈમિષારણ્યમાં આ કથા દ્વારા અહીંયા શું કહેવાય સૌનકજીને આ કથા સંભળાવી રહ્યા છે. પછી આગળ કહે છે તે પરમાનંદ ચિન્મય મૂર્તિ મધુરાધિપતિ રખિલમ મધુરમનું જે વર્ણન છે એવી એની સ્થિતિ છે. એવું અનુપમ છબીથી પોતાના ભક્તોના નિર્મળ ચિત્તોમાં આવિર્ભૂત થયા છે. ત્યાં ભગવાનના નિત્ય લોક નિવાસી લીલા પરિકર ઉદ્ધવજી વગેરે ગુપ્ત રીતે એ કથા સાંભળવા આવ્યા છે. પ્રભુ પ્રગટ થતા ચારે કોર જય જયકાર થવા લાગ્યો. ભગવાન પ્રગટ થયા ને પ્રગટ થયા એટલે કેવી રીતના હતા એનું વર્ણન અત્યારે સૂતજી કે કસ્તુરી તિલકમ લલાટ પટલે, કે ભગવાનના આવી રીતના કસ્તુરી એટલે કસ્તુરી આવે ને એનું સુંદર મજાનું લલાટ ઉપર આવી રીતનું તિલક કરેલું હતું. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ, બરાબર. કૌસ્તુભ મુનિનો જે મનોહર જે હાર છે એ એના ગળાની અંદર શોભી રહ્યો હતો. હાથમાં સુરીની બંસરી, પછી મુગુટની અંદર મોરનું પીછું અને સુંદર મજાના ઠન કરતા આવી રીતના ભગવાનનું વર્ણન કરતા સૂતજી કહે છે કે આ ભગવાન આવી રીતના આવિર્ભૂત થયા. તે સમયમાં જેઓ બેઠા હતા તેમને પોતાના દેહનું, ઘરનું અને આત્માનું પણ ભાન રહ્યું નહીં. એ સભાની અંદર જ્યારે ભગવાન આવી રીતનું જ્યારે આવ્યા ત્યારે બેઠેલા લોકોને કોઈ પ્રકારનું ભાન રહ્યું નહીં. તેમની આવી તન્મનતા જોઈને નારદજીએ કહ્યું, કારણ કે નારદજી પાછલી બેઠક ઉપર આવી અને આ કથા સાંભળતા તે આગળ આપણે જોયું ને કે હે મુનીશ્વરો, આજે મેં સપ્તાહ
મેં સપ્તાહ શ્રવણનો આ ઘણો જ અલૌકિક મહિમા જોયો. અહીં જ ઘણા મૂર્ખ અને દુષ્ટ લોકો પણ જે પશુ પક્ષીઓ પણ છે તે સૌ અત્યંત નિષ્પાપ બન્યા છે. તેથી એમાં સંદેહ નથી કે આવા કળીકાલના સમયે ચિત્તની શુદ્ધિ માટે આ ભાગવત જેવું મર્ત્ય લોકમાં પાપ પુંજનો નાશ કરનારું અન્ય કોઈ પવિત્ર સાધન હોય. સાધન મને ખબર નહોતી. સનકાદિક મુનિને કહે છે કે તમે મને શ્રીમદ ભાગવત નામનું શાસ્ત્ર નામનું સાધન બતાવ્યું છે, તો એ સાધન બતાવ્યું છે એના દ્વારા અત્યારે શું કહે છે તો કે પાપ પુંજનો નાશ થઈ રહ્યો હોય એવું અનુભવ હું કરી રહ્યો છું. હે મુનિવરો, તમે સૌ ઘણા દયાળુ છો. તમે સંસારના કલ્યાણનો વિચાર કરીને આ સાવ નિરાળો માર્ગ પ્રગટ કર્યો છે. તમે કૃપા કરીને એ તો બતાવો કે આ કથારૂપી સપ્તાહ યજ્ઞ વડે કયા કયા લોકો પવિત્ર બની શકે છે. આ કથા જે સાંભળવા માટે સનકાદિક મુનિને કહે છે ત્યારે સનકાદિકે આખું લિસ્ટ બનાવ્યું છે. એ કે કોણ તો કે જેઓ હંમેશા જાતના પાપ કરતા રહે છે, નિરંતર દુરાચારમાં તત્પર રહે છે અને અવળા માર્ગે ચાલે છે તથા ક્રોધાગ્નિથી બળતા કુટિલ અને કામી છે, તે બધા જ આ કળયુગમાં સપ્તાહમય યજ્ઞથી બધું જ છોડી અને એકાગ્ર ચિત્તે જો ભાગવત સાંભળવા બેસે તો એ પવિત્ર બની જાય. બહુ સરસ. જેમ ગીતાની અંદર જેમ તત્વજ્ઞાન ભગવાને સમજાવ્યું એ જ તત્વજ્ઞાન સનકાદિક મુનિ અત્યારે અહીંયા નારદને પૂછેલા પ્રશ્નોમાં કહે છે કે પવિત્ર ગમે તેવા દુરાચારી, ગમે તેટલા હરામખોરા, ગમે તેટલા ચોર હશે, ગમે તેટલા મનથી પાપ કર્યા છે, માનસિક પાપ હશે, પછી શારીરિક પાપ હશે, પછી ઘણા આવી રીતના વાણીથી કરેલા પાપ હશે, પણ આ બધા પાપ કરેલો માણસ, બરોબર, કે હવે અત્યાર સુધી મારી જે ભૂલો થઈ ગઈ તે થઈ ગઈ, જે પાપ કર્યા તે કર્યા, પણ હવે પછી હું સંકલ્પ કરું છું કે હવે પછી મારે આ પાપનો ક્યારેય સ્પર્શ કરવો નથી. આવો સંકલ્પ કરી અને મનને એકાગ્ર કરી અને શ્રીમદ ભાગવત સાંભળવા માટે 7 દિવસ સપ્તાહમાં એટલે કે 7 દિવસ સુધી જો બેસી જશે તો એવા ગમે તેવા હરામખોર, ગમે તેટલા નાલાયક, ગમે તેટલા ચોર, ગમે તેટલા લફંગ હોય ને એ પણ એકાગ્ર ચિત્તે જો ભાગવત સાંભળવા જો બની જાય તો પ્રથમ શ્લોકની અંદર આ માણસ પવિત્ર બની જાય. કે નારદજીના પ્રશ્નનો સનકાદિક મુનિ આ જવાબ આપે છે. હવે ઘણીવાર આપણને એમ થાય કે આટલા મોટા પાપ કરી તો શું આપણે પવિત્ર 100% થઈ જઈએ, પણ એકવાર સંકલ્પ કરી અને મનની ઇન્દ્રિયોને શાંત કરી અને પ્રભુ સ્મરણમાં રોકી અને જો બેસવાનો પ્રયત્ન કરે તો 100% પાપો આપણા થઈ જાય. બરોબર ને? ગીતા પણ આ જ કહે છે અને શ્રીમદ ભાગવતની અંદર વેદવ્યાસ પણ આ જ વાત લખે છે. બીજી વાત છે, આ ઉપરાંત જેઓ સત્યહીન છે, માતા પિતાની નિંદા કરનારા છે, કૃષ્ણથી વ્યાકુળ છે, આશ્રય ધર્મ ત્યજી દેનારા છે, દંભી છે, દ્વેષ કરનારા અને હિંસા કરનારા છે, તે લોકો પણ કળયુગમાં પોતાના મનને એકાગ્ર કરી અને 7 દિવસ સપ્તાહ યજ્ઞની અંદર જો પણોઠી વાળીને એકાગ્ર ચિત્તે જો વેદવ્યાસની વાતો જો સાંભળે ને તો એ માણસો પણ પવિત્ર થઈ જાય. અહીંયા બધી જ જગ્યાએ બધા શ્લોકોની આખી લાઈન છે. બધા શ્લોકની અંદર પવિત્ર થવા માટે એકાગ્રતાની વાત કરી છે કે માણસે બધું છોડીને એકાગ્ર ચિત્તે ભાગવત અથવા કોઈ પણ શાસ્ત્ર અથવા કોઈ પણ સત્સંગમાં આપણે ગયા હોય તો એકાગ્ર ચિત્તે સાંભળવાનો અહીંયા બહુ સરસ રીતે આ વાત આપને સમજાવે છે કે કળયુગની અંદર એટલે કે કળયુગમાં સપ્તાહ યજ્ઞથી આવી રીતનું પરિણામ આવે છે. ગમે તેવો અપિતેસુ દુરાચારો ભજતે મામન્ય ભાગ, ગમે તેવો દુરાચારી માણસ હોય પણ હવે આ મારે ખરાબ કર્મ કરવું નથી, હવે મારે સારું કર્મ કરવું છે, આવો સંકલ્પ કરી અને બધું છોડીને મારા શરણે જો આવી જાય તો હું એનો ઉદ્ધાર કરી નાખું. તો એમ આપણા શાસ્ત્રકારોએ અને ભગવાનના મુખારવિંદમાંથી પણ આવી રીતની વાણીઓ નીકળે છે. ત્રીજી વાત છે, આ ઉપરાંત જેઓ મદિરાપાન, બ્રહ્મહત્યા, સોનાની ચોરી, ગુરુ પત્ની ગમન અને વિશ્વાસઘાત આ 5 મહાપાપ કરનારા છે, છળ કપટ કરનારા છે, ક્રૂર અને પિશાચ જેવા નિર્દય છે, બ્રાહ્મણોના ધનથી પુષ્ટ થનારા અને વ્યભિચારી છે, તે લોકો પણ કળયુગમાં
સપ્તાહ જ્ઞાન યજ્ઞથી એકાગ્ર ચિત્તે સાંભળી અને 7 દિવસ બધું છોડીને જો બેસે તો આવા ભયંકર પાપમાંથી પણ મુક્ત થઈ જાય છે. નારદજીએ બહુ સરસ રીતે આપણા માટે પ્રશ્ન બધા કોના છે પ્રશ્ન? આ બધા પ્રશ્ન આપણા છે. નારદજી તો 3 લોકમાં ફરવાવાળા હતા, એને કાંઈ પ્રશ્ન હોય નહીં, બરોબર. પણ આપણા દ્વારા સનકાદિક મુનિને આવો પ્રશ્ન પૂછે છે કે આ ભાગવત સપ્તાહની અંદર 7 દિવસ જો મંડપની અંદર આવીને બેસે તો એના કયા કયા પાપો નષ્ટ થઈ જશે, એનું આ 3 શ્લોકની અંદર અહીંયા શું કહેવાય નારદજીને અત્યારે અહીંયા સનકાદિક મુનિ સમજાવી રહ્યા છે. બીજું આગળ કહે છે, જે દુષ્ટો હંમેશા હઠપૂર્વક મન, વાણી અને શરીરથી પાપ કરે છે, બીજાઓના ધનથી જ પુષ્ટ થાય છે તથા મેલા મનના અને દુષ્ટ આશયના છે, તેઓ પણ કળિયુગમાં સપ્તાહ યજ્ઞથી એકાગ્ર ચિત્તે 7 દિવસ જો ભાગવત સાંભળે તો એ પણ પવિત્ર બની જાય છે. અપવિત્રમાંથી પવિત્ર જો બનવાનું હોય તો એના માટે અહીંયા 4 શ્લોક, અત્યારે 4 શ્લોકની અંદર આટલા પાપો કરી અને મારી સામે એટલે કે ભાગવતની સામે બેસી જાય તો એના બધા પ્રકારના પાપો નષ્ટ થઈ જાય છે. આમાંથી આપણે એકાદમાં તો ક્યાંક ને ક્યાંક આપણો નંબર તો લાગતો જ હોય, બરોબર ને? બધામાં કદાચ ન લાગે પણ ક્યાંક એકાદામાં નંબર તો લાગતો જ હોય. પણ આપણો નંબર લાગે એ પ્રમાણે જે અત્યારે સનકાદિક મુનિએ કીધું કે એકાગ્ર ચિત્તે ભગવાનના વિચારો, ભગવાનનું ગાન, ભગવાનનો જે જ્ઞાન યજ્ઞ ચાલતો રહેલો છે એ જ્ઞાન યજ્ઞમાં ડોક્યું કરીને એક પણોઠી વાળીને 7 દિવસ જો બેસવાનો પ્રયત્ન કરે તો ગમે તેવો દુરાચારી માણસ પણ પાપથી મુક્ત થઈ જાય છે અને પવિત્ર બની જાય. તેવા 4 શ્લોકની અંદર અહીંયા શું કહેવાય સનકાદિક મુનિએ નારદને આ પાપ કેવા પ્રકારના પાપ હોય છે અને એ પાપનું વર્ણન કર્યું છે. અને એ પાપી માણસ પણ 7 દિવસ સુધી બધું છોડીને જો બેસે તો એ પણ પવિત્ર બની જાય છે. હે નારદજી, હવે અમે તમને આ બાબતમાં એક પ્રાચીન ઇતિહાસ સંભળાવી રહ્યા છીએ, બરાબર ને? એનું દ્રષ્ટાંત આપે છે કે આવી એક સુંદર મજાનું નગર હતું. ત્યાં બધા જ વર્ણના લોકો પોતાના ધર્મનું આચરણ કરીને સત્ય કર્મમાં તત્પર રહીને પોતાના નિવાસસ્થાનમાં બધા ધંધો અથવા સંસાર કરતા હતા. બહુ સરસ અહીં આ દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે 4 વર્ણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર પોતપોતાના કર્મની અંદર તલ્લીન હતા. બ્રાહ્મણ હતો એ પોતાનું કર્મ કરે. બ્રાહ્મણનું કર્મ કયું હતું તો આપણે ઘણીવાર જોઈએ છીએ કે વેદ ભણવા, અને જે વેદ ભણ્યા હોય એ સમાજના અંતિમ માણસ સુધી જ્યાં વેદો પહોંચ્યા નથી ત્યાં પહોંચાડવાનું કામ એ બ્રાહ્મણનું હતું. એટલે આવો આ 4 વર્ગના જે લોકો છે એ તુંગભદ્રા નામનું જે સુંદર નગર હતું, એ તુંગભદ્રા નદીને કિનારે સુંદર એક નગર હતું. અને એ નગરની અંદર આવી રીતના દરેક વર્ણના બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર 4 વર્ણના લોકો રહેતા હતા. અને 4 વર્ણના જે લોકો છે એ વર્ણ પ્રમાણે પોતાનો બિઝનેસ ધંધો કરતા હતા. એમાં બ્રાહ્મણ છે એ સુંદર મજાના વેદોનું શું કહેવાય 15-17 વર્ષ સુધી અભ્યાસ કરી અને જે અભ્યાસ કર્યો હોય એ અંતિમ માણસ સુધી વેદના વિચારો, દિવ્ય વિચારો, તેજસ્વી વિચારો લઈ અને સમાજના અંતિમ માણસ સુધી જતા હતા. જે ભગવાનથી વિખૂટો પડી ગયેલો હતો એ વિખૂટા પડેલાને આવા વૈદિક તત્વજ્ઞાનનું જ્ઞાન આપી અને પ્રભુ તરફ વાળવાનો પ્રયત્ન કરતો હતો. એ પણ આ તુંગભદ્રા નદીને કિનારે આ નગરની અંદર સારી રીતે આવી રીતનો આ પોતાનું કર્મ કરતો હતો. પછી આવે વૈશ્ય. વૈશ્યનો જે મૂળ ધંધો છે એ આપણે બધા પશુપાલન છે, વેપાર છે, ગૌપાલન છે, જે કાંઈ હોય ખેતી છે એ આપણે વૈશ્યની અંદર આવે. તો એ પણ પોતાનો ધંધો આવી રીતનો કરીને જીવન ગુજારતો હતો. પછી ક્ષત્રિય હતો, એનું કામ હતું નગરનું રક્ષણ કરવાનું, તો એ પણ એ પોતાની રીતે કરતો હતો. અને શૂદ્ર હતો, એ સમાજના બધા જ લોકોની સેવા કરવા માટેની જે વાતો છે. આવા 4 પ્રકારના વર્ગના જે લોકો હતા એ તુંગભદ્રા નદીના કિનારે આ સુંદર મજાનું જે નગર હતું એ નગરની અંદર, આ પ્રાચીન નગરની અંદર રહી અને પોતપોતાના કર્મ પ્રમાણે, ધર્મ પ્રમાણે, નીતિ પ્રમાણે કામ કરતા હતા. એમ અત્યારે અહીંયા સનકાદિક મુનિ અત્યારે અહીંયા કોને કહે છે? નારદજીને. તે નગરમાં આત્મદેવ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. હવે આ દ્રષ્ટાંત આપું કે હું તમને એક દ્રષ્ટાંત આપું એટલે અત્યારે આ નારદજીને સનકાદિક મુનિ દ્રષ્ટાંત આપે
કે ત્યાં એક આત્મદેવ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે સાક્ષાત દ્વિતીય સૂર્ય સમાન તેજસ્વી હતો. તે વેદ એટલે કે વિદ્યા વિશારદ અને સ્ત્રોત સ્માર્ત કરવામાં નિપુણ હતો. તે ધનવાન હતો અને પુરોહિત કર્મ કરીને જીવન વ્યતીત કરતો હતો. તેની પ્રિય પત્ની ધુંધુલી, ખાનદાન અને રૂપાળી હતી, પણ હંમેશા પોતાની વાતને વળગી રહેનારી હતી. આવો સરસ મજાનો વેદ સંપન્ન બ્રાહ્મણ રહેતો હતો. આવી એક પવિત્ર નદીના કિનારે શું કહેવાય તૃંગભદ્ર નામનું જે રાજ્ય હતું, નગર, એની અંદર એક આવો બ્રાહ્મણ રહે. બ્રાહ્મણ ખૂબ વિદ્વાન હતો, પંડિત હતો, જ્ઞાની હતો, ખૂબ જ સમજદાર હતો. પણ એની પત્ની હતી ને કેવી હતી? ધુંધુકારી, એકદમ આવીને હવામાં અને અગ્નિમાં ભડાકા કરે એવી હતી. એક પણ વાત અહીંયા આ બ્રાહ્મણની માને નહીં. એમ અત્યારે સનકાદિક મુનિ કહે છે કે આ બ્રાહ્મણની પત્ની આવી હતી. આવી એની પત્ની હતી. તે લોકોની વાતો કરવામાં રત રહેતી. તેનો સ્વભાવ ક્રૂર હતો. મોટે ભાગે કંઈ ને કંઈ બબડાટ કરતી હતી અને વારંવાર આ બ્રાહ્મણને નાની નાની વાતોની અંદર હેરાન કરતી હતી. ઘરકામમાં કુશળ હતી, પણ કંજૂસ અને કજિયાખોર હતી. ઘરકામમાં કેવી કુશળ, એમાં કોઈ પૈસો આડોઅડો થાય ને. વ્યવહાર કંજૂસ હતી અને કજિયાખોર હતી. વ્યવહારમાં પારંગત હતી, વ્યવહારમાં એને કોઈ આંબે નહીં, પણ કંજૂસ અને કજિયાખોર હતી. આમ તે બ્રાહ્મણ દંપતી પ્રેમથી પોતાના ઘરમાં રહેતા હતા અને વિહાર કરતા હતા. તેમની પાસે ઘણું ધન હતું અને ભોગવિલાસની પર્યાપ્ત સામગ્રી હતી. ઘરબાર પણ સુંદર હતું, પરંતુ તેનાથી તેઓ સુખી ન હતો. આ બ્રાહ્મણ સુખી હતો ને ખૂબ હતો, પુષ્કળ વૈભવ હતા. કીધું ને કે ધન ધાન્યથી પુષ્કળ એની પાસે વૈભવ હતો, પણ એને કોઈ જગ્યાએ શાંતિ હતી ને. વેદના વિચારોમાં પારંગત હતો, બધી જગ્યાએ જાતો. આગલા શ્લોક 2 શ્લોકમાં લખ્યું છે. પણ એને આ ઘરની અંદર રહેલી જે પોતની બ્રાહ્મણ પાસે ઘણું ધન હતું અને ભોગવિલાસના ઘણા બધા સાધનો હતા, પણ એને કોઈ જગ્યાએ સુખ હતું નહીં. જ્યારે ઉંમર ઢળતી થઈ ત્યારે તેમણે સંતાન પ્રાપ્તિ માટે જાતના પુણ્ય કર્મો કરવાની શરૂઆત કરી અને તેઓ દીન દુઃખીઓને ગાય, ભૂમિ, સુવર્ણ, વસ્ત્ર વગેરેનું દાન કરવા લાગ્યા. આ રીતે તેમણે ધર્મના માર્ગે પોતાનું અડધું ધન ખર્ચી નાખ્યું. તો પણ તેમને પુત્ર રત્ન પ્રાપ્ત થયું નહીં કે પુત્રી જોવા ન મળી. તેથી તે બ્રાહ્મણ ઘણો ચિંતાતુર થવા લાગ્યો. ઘણું ધન હતું, વૈભવ હતો, પુષ્કળ હતું, મોટી ઉંમર થઈ છતાં સંતાન પ્રાપ્તિ થાય નહીં. તેણે વિચાર કર્યો કે હવે તો હું અડધો તો પલ્લે પહોંચી ગયો છું, તો મારી પાસે રહેલું જે ધન છે એ બધા ધનનું દાન કર્યું. એટલે જેટલું ધન હતું એમાંથી અડધું એણે દાનની અંદર આવી રીતનું ધન. જંગલમાં ગયો અને જંગલમાં પણ ભૂખ તરસથી આવી રીતનો રીબાતો હતો. ત્યાં તેમને એક સંન્યાસી મળ્યા. એ સંન્યાસી મળ્યા એટલે કે એક સંન્યાસી મહાત્મા મળ્યા. જ્યારે બ્રાહ્મણે જોયું કે તેમણે પાણી પી લીધું છે, ત્યારે તે તેમની પાસે ગયો અને ચરણોમાં નમીને સામે ઊભા રહીને નિશ્વાસા નાખવા લાગ્યો. બ્રાહ્મણ, કારણ કે પુત્ર સુખ એને મોટી ઉંમર થઈ ગઈ તો પણ પ્રાપ્ત થયું નથી. સંન્યાસીએ પૂછ્યું કે હે વિપ્ર, કહે તું કેમ રડે છે? એવી તને શી ભારે ચિંતા છે? તું મને તારા દુઃખનું કારણ જલ્દી બતાવ. આમ સંન્યાસી મહારાજે આ બ્રાહ્મણને આ રીતે વાત કરી. સંન્યાસીએ પૂછ્યું કે તું શા માટે રડે છે, મને જલ્દી બતાવ. બ્રાહ્મણે કહ્યું કે હે મહારાજ, હું મારા પૂર્વજન્મના પાપોથી સંચિત દુઃખનું શું વર્ણન કરું? અત્યારે મારા પિતૃઓ મેં આપેલી જલાંજલિ ઊંડા નિશ્વાસ નાખીને જાણે દુઃખી થઈને પી રહ્યા છે. દેવતાઓ અને બ્રાહ્મણો મારું આપેલું નિવેદ પ્રસન્ન ચિત્તે સ્વીકારતા નથી. સંતાન માટે હું એટલો દુઃખી છું કે બધું મને સૂનું લાગે છે. હું અહીં પ્રાણ ત્યાગ કરવા માટે આવ્યો છું. આમ આ બ્રાહ્મણે સંન્યાસીને આ રીતે વાત કરી. સંતાનહીન જીવનને ધિક્કાર છે, સંતાનહીન ઘરને ધિક્કાર છે, સંતાનહીન મનને અને સંતાનહીન કુળને ધિક્કાર છે. હું જે ગાય પાળું છું તે વાંજણી બની ગઈ છે. જે વૃક્ષ વાવું છું તેમાં ફળ અને ફૂલ લાગતા નથી. મારા ઘરમાં જે ફળ આવે છે તે પણ ઘણા જલ્દી સડી જાય છે.
જ્યારે હું આવો અભાગ્યો અને પુત્રહીન છું તો આ જીવનથી શું અર્થ છે? તેથી હું મરવા માટે હું જંગલની અંદર આવ્યો. તે બ્રાહ્મણ દુઃખથી વ્યાકુળ થઈને તે સંન્યાસી આગળ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. ત્યારે તે પતિ સંન્યાસીના મનમાં ભારે કરુણા ઉત્પન્ન થઈ. યતિ યોગનિષ્ઠ હતા. સંન્યાસી કેવા હતા? યોગનિષ્ઠ હતા. તેમણે તે બ્રાહ્મણના લલાટની રેખાઓ જોઈને બધી વાત જાણી લીધી અને પછી તેને વિસ્તારપૂર્વક આ રીતે બ્રાહ્મણને સમજાવ્યો. શું કીધું? હે બ્રાહ્મણ, સંતાન પ્રાપ્તિનો આ મોહ અજ્ઞાન છે. સંતાન નથી એટલે તું દુઃખી છો. આ તારો મોહ છે ને એ ખોટો છે. કર્મની ગતિ પ્રબળ છે. વિવેકનો આશ્રય લે અને સાંસારિક વાસના ત્યજી દે. હે વિપ્ર, સાંભળ, મેં અત્યારે તારું પ્રારબ્ધ જોઈ લીધું છે કે તને 7 જન્મ સુધી કોઈ સંતાન પ્રાપ્ત થવાનું નથી. 7 જન્મારા સુધી તું પ્રયત્ન કરીશ, ગમે એટલું દાન કરીશ, ગમે તે કરીશ, પણ મેં મારી યોગ દ્રષ્ટિથી જોઈ લીધું છે કે તને 7 જન્મારા સુધી કોઈ સંતાન પ્રાપ્ત થવાનું નથી. પહેલાના સમયે સગર રાજાએ તથા અંગ રાજાએ પોતાના એટલે કે સંતાનને કારણે દુઃખ ભોગવવું પડ્યું હતું. હે બ્રાહ્મણ, હવે તું કુટુંબની આશા છોડી દે અને સંન્યાસમાં તારું સર્વસ્વ મન લગાડી અને મારી જેમ સમાજમાં ફરતો રહે. તારે હવે આવી રીતનો વ્યવહાર કે કુટુંબ ચલાવવાનું નથી. આમ અત્યારે સંન્યાસી મહારાજે કીધું કે 7 જન્મારા સુધી તો નથી જ, એટલે તારે હવે નટમાં વિવેકથી મને શું મળશે? વિવેકથી મને શું મળશે? મને તો પરાણે પુત્ર આપો એમ. આવા 7 જન્મારા વયા જાય એમાં મને કાંઈ રસ, જેમાં પુત્ર પત્નીની વગેરે એટલે કે વગેરેનું સુખ નથી એવો સંન્યાસ તો સર્વથા નિરસ જ છે. આ લોકોમાં સરસ તો પુત્ર પૌત્રાદિથી હૈરા ભૈરા ગૃહસ્થાશ્રમમાં જ છે. બ્રાહ્મણનો આવો આગ્રહ જોઈને તે તપોધને કહ્યું કે વિધાતાનો લેખ ભૂંસી નાખવાની હઠ કરવાથી રાજા ચિત્રકેતુને ભારે કષ્ટ વેઠવું પડ્યું. અહીં ચિત્રકેતુનું દ્રષ્ટાંત આપી અને બ્રાહ્મણને સમજાવે છે કે ભાઈ વિધાતાએ જે લખ્યા હોય એ તોડવા જોઈએ નહીં. તોડે તો શું પરિણામ આવે છે એ પરિણામ હું ચિત્રકેતુનું દ્રષ્ટાંત આપી અને આ બ્રાહ્મણને સંન્યાસી મહારાજ સમજાવે છે. તેથી જેના પ્રયત્નને દેવ કચડી નાખે છે તેવા પુરુષની જેમ તને પણ પુત્રનું સુખ મળશે નહીં. તે ભારે હઠ પકડી છે અને પ્રાર્થના કરતો મારી સામે સતત તું જોઈ રહ્યો છો. આવી સ્થિતિમાં તને હું શું કહું? નથી. ફળ ખાવાથી ગર્ભ રહેશે અને તે ગર્ભને લીધે પેટ વધી જશે અને પછી કંઈક ખવાશે પીવાશે નહીં. તેથી અશક્તિ આવી જશે. તો કહે ઘરનું કામ મારાથી કેવી રીતે થશે? કારણ કે આગલા શ્લોકમાં કીધું ઘર કામની અંદર આ ધૂંધુરી કુશળ હતી. કેવી? ઘર કામની અંદર એકદમ વ્યવહારમાં એકદમ કુશળ હતી. તેથી કે આવી રીતનું જો થાય અને પુત્ર સંતાન પ્રાપ્ત થાય તો આટલી વાતમાંથી પસાર થવું પડે. તે એ મારાથી શક્ય નથી. તેથી અહીંયા એની દાસીને અહીં બેનપણી સખીને આ વાત કરે છે. અને નસીબ જોગે ક્યાંક ગામ પર લૂંટારો ચઢી આવશે ત્યારે ગર્ભિણી સ્ત્રી કેમ કરીને ભાગશે? જો સુખદેવજીની જેમ આ ગર્ભ પેટમાં એટલે કે સુખદેવજીની જેમ આ ગર્ભ પેટમાં જ રહી જશે તો એને બહાર કેમ કરીને કાઢી શકાશે? અને ક્યાંક પ્રસવ વેળાએ તે આડો થઈ જશે તો પછી મારું મરણ જ થવાનું. આમે પ્રસવન ટાણે ઘણી ભયંકર પીડા થાય છે. હું સુકુમાર સ્ત્રી તે પીડા કેમ કરીને સહન કરી શકીશ? હું જો દુબળી પડી જઈશ તો નણંદ આવીને બધી માલમત્તા લઈ જશે અને મારાથી સત્ય શૌચ વગેરે નિયમ પાળવાનું પણ અઘરું લાગશે. જે સ્ત્રી પ્રસૂતા બને છે તેને તે જન્મેલા બાળકના લાલન પાલનમાં ઘણું કષ્ટ સહન કરવું પડે છે. મારું તો માનવું છે કે વાંજણી અથવા વિધવા સ્ત્રી સુખી છે. એટલે હું આ ફળ ખાવાની નથી. એની સખીને કીધું કે તારે જો ખાવાનું હોય ને તો તું મનમાં આવા જાતના તર્ક કુતર્ક ના વિચાર કરે છે. તે ફળ ખાધું નહીં. જ્યારે તે ફળ ખાધું એમ તેના પતિને પૂછ્યું ત્યારે તેણે કહી દીધું કે હા ખાઈ લીધું. ખોટું બોલ્યું કે મેં તને જે ફળ સંન્યાસી મહારાજે મને જે આપ્યું હતું એ મેં તને ખાવાનું કીધું હતું તે ફળ ખાધું
તો ખોટું બોલી. હું કીધું? હા, ફળ મેં ખાઈ લીધું. દરમિયાન તેની બહેન સ્વેચ્છાપૂર્વક તેના ઘેર આવી હતી. ત્યારે તેણે પોતાની બહેનને બધી વાત જણાવીને કહ્યું કે મને આ બાબતમાં ઘણી ચિંતા થાય છે. આ દુઃખને કારણે હું દિવસે દિવસે દુબળી પડતી જાઉં છું. હે બહેન, હું શું કરું? બહેને કહ્યું, મને ગર્ભ રહ્યો છે, તેનો પ્રસવ થતાં તે બાળક હું તને આપી દઈશ. બે બહેનોએ શાંતિ મંત્ર, શું કહેવાય, શાંતિ સુલે કરી લીધી કે આવી રીતે બેન મળવા આવી છે. તું સગર્ભ હોય તેમ ચૂપચાપ રહે, ઘરમાં રહે. તું મારા પતિને થોડું ધન, એટલે કે તું મારા પતિને થોડું ધન આપી તો તેઓ તેનો બાળક આપી દેશે. આપણે એવી યોજના કરીશું કે જેથી લોકો એમ જ સમજે કે આનું બાળક 6 મહિનાનું થઈને મરી ગયું, અને હું દરરોજ તારા ઘરે આવીને તે બાળકનું લાલન પાલન કરીશ. અત્યારે તો તું આની કસોટી કરવા આ ફળ ખાઈને ગાયને ખવડાવી દે. બ્રાહ્મણીએ સ્ત્રી સ્વભાવવશ તેની બહેનને જે કહ્યું હતું તે પ્રમાણે તેને એની બહેને પણ કરી લીધું. ત્યાર પછી સમય જતાં જ્યારે તે સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યો ત્યારે બાળકના પિતાએ તેને ચૂપચાપ લઈ જઈને ધૂંધુલીને આપી દીધું. તેણે ધૂંધુલીને પતિ આત્મદેવને કહ્યું કે મને સુખપૂર્વક બાળકનો જન્મ મારે ત્યાં થઈ ગયો છે. આમ આત્મદેવને પુત્ર થયો એ સાંભળીને સૌને ખૂબ આનંદ થયો. બ્રાહ્મણે તે બાળકના જાત કર્મ સંસ્કાર કરીને બ્રાહ્મણને દાન આપ્યું, અને તેના દરવાજે ગીતો ગવાવા લાગ્યા, વાજા વગાડવા લાગ્યા, અને માંગલિક ક્રિયાઓ થઈ ગઈ. ધૂંધુલીએ પોતાના પતિને કહ્યું કે મારા થાનોમાં દૂધ નથી, વળી ગાય જેવા અન્ય પ્રાણીનું દૂધ જો આ બાળકને પાઈએ તો એ બાળક હૃષ્ટપુષ્ટ પણ જન્મ આપ્યો તો ને, એટલે કે મારા સ્તનની અંદર દૂધ નથી, પણ આ ગાય સરસ છે, એના દૂધ પીને જો આપણું બાળક ઉછરી જાય તો આપણું ઘણું મોટું કામ થઈ જાય. બાળકનું પોષણ હું કેમ કરી શકીશ? મારી બહેને હમણાં જ બાળકને જન્મ આપ્યો છે અને તે મૃત્યુ પામ્યો છે. તેને બોલાવીને આપણા ઘરે રાખીએ તો તમારા આ બાળકનું પોષણ પણ થશે. ત્યાર પછી 3 મહિના વીત્યા બાદ પહેલી ગાયે પણ મનુષ્યાકાર બચ્ચાને જન્મ આપ્યો. તે બાળક સર્વાણ સુંદર, દિવ્ય, નિર્મળ અને સુવર્ણ પ્રભાવવાળો હતો. તેને જોઈને બ્રાહ્મણ આત્મદેવને ઘણો આનંદ થયો. તેણે પોતે તેના પર સંસ્કાર કર્યા. આ સમાચારથી લોકોને આશ્ચર્ય થયું અને તેઓ આ બાળકને જોવા લાગ્યા કે ગાયના પેટે મનુષ્ય બાળક જન્મ્યો, એટલે બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. કેટલોક સમય વીતતા તે બંને બાળકો યુવાન થયા. ગોકર્ણ મોટો પંડિત અને જ્ઞાની થયો અને ધુંધુકારી મહાદુષ્ટ પાક્યો. ધુંધુકારી સ્નાન શૌચના આચરણ સહિતનો હતો. ખાવા પીવામાં પણ કોઈ નિયમ ન હતો. વધુ ક્રોધી હતો, ખરાબ વસ્તુને સંગરતો હતો અને મળદાથી સ્પર્શ પામેલું ભોજન કાયમ માટે કરતો હતો. ચોરી કરવી, બધા લોકોનો દ્વેષ કરવો એનો સ્વભાવ હતો. સાનામાના બીજાઓના ઘર બાળતો હતો અને બીજાઓના બાળકોને રમાડવા ખોળામાં લેતો અને તરત જ કૂવામાં નાખી દેતો. આવા ધંધા કોને શરૂ કર્યા? ધુંધુકારીએ. તે હિંસક હતો, શસ્ત્રો ધારણ કરતો હતો અને આંધળા અને ગરીબ લોકોને ખૂબ રંજાડતો હતો. ચાંડાળો પ્રત્યે અનુરાગ કરતો હતો. બસ હાથમાં ફંદો લઈને કૂતરાઓની ટોળીની સાથે શિકાર શોધતો એક દિવસ અવશ્ય પ્રાણ ત્યાગ કરવો પડશે. તે સમયે પરમ જ્ઞાની ગોકર્ણજી ત્યાં આવ્યા અને તેમણે પિતાને વૈરાગ્યનો ઉપદેશ આપીને ઘણા સમજાવ્યા. તેમણે કહ્યું કે હે પિતાજી, આ સંસાર અસાર છે, તે અત્યંત દુઃખરૂપ છે અને મોહમાં નાખનારો છે. કોનો પુત્ર ને કોનું ધન? સ્નેહ રાખનારા મનુષ્ય રાત દિવસ દીપકની જેમ બળતો રહે છે. સુખ નથી તો ઇન્દ્રને અને નથી તો ચક્રવર્તી રાજાને, પણ સુખ તો છે માત્ર વિરક્તિ. એકાંતમાં જઈને ચિત્ત એકાગ્ર કરી અને મન પ્રભુમાં પોરવવું, આના કરતાં બીજું સુખ એકેય નથી. આમ ગોકર્ણ અત્યારે પિતાજીને સમજાવતા કહે છે કે હવે હું ક્યાં જાઉં? એમ બધું જે ધન હતું એ ધુંધુકારી તો મને મારીને લૂંટીને બધું લઈ ગયો છે અને વેશ્યાની અંદર પડેલો છે. તેથી
કયા જન્મમાં કોણ ક્યાંથી આવ્યો છે, કયું કર્મ લઈને આવ્યો છે, કયા પ્રારબ્ધથી તમારે ત્યાં જન્મો છે, એટલે એની બહુ ચિંતા તમે કરો નહીં. તમે એકદમ વિરક્ત થઈ જાઓ. તમે બધું આ છોડી દો અને એકાગ્ર ચિત્તે કરી અને ભગવાનની સાથે લીન થઈને બાકીનું આયુષ્ય તમે પૂરું કરો. એમ અત્યારે અહીંયા ગોકર્ણ અત્યારે પિતાને આવી રીતના સમજાવી રહ્યા છે. આવી રીતના સમજાવે છે, આ મારો પુત્ર છે, આ અજ્ઞાન છે, આ મારો પુત્ર છે, આ અજ્ઞાનને મોહ છોડી દો. મોહથી નરક મળે છે. આ શરીર તો નાશ પામવાનું છે, તેથી સર્વ કોઈ છોડીને વનમાં જાઓ. શરીર મળ્યું છે તો શરીર તો નાશ પામવાનું છે. શરીર કાયમનું નથી. આત્મા છે, અંદર રહેલું જે ચૈતન્ય તત્વ છે એ કાયમનું છે. તેથી એનું કલ્યાણ થાય અને એ સારી રીતે આવતા જન્મમાં બીજી જગ્યાએ એને જન્મ મળે એવી રીતના પ્રયત્ન તમારે કરવા જોઈએ. તેથી આ બધો મોહ, મારો બેટો, મારો દીકરો, મારી પત્ની, મારું ધન, આ તમે જે પકડીને બેઠા છો એ બધો મોહ તમે છોડી દો. આમ ગોકર્ણ અત્યારે બહુ સરસ રીતની વાત એના પિતાજીને સમજાવી રહ્યા છે. હકીકતે આપણું કોણ છે ભાઈ? ધનાની ભૂમો પચવસ ગોષ્ઠા ભાર્યા ગૃહ દ્વાર જનસંસાને દેહ ચિત્તાય પરલોક માર્ગે કર્માનું ગો ગચ્છતિ જીવે. આ ગોકર્ણ કહે છે કે તમે જે સત્કર્મ કરશો, ચિત્ત એકાગ્ર કરી સમાધિ લગાડી ધ્યાન ધરી અને ભગવાનની અંદર જેટલું મન પવિત્ર કરશો ને એ જ પવિત્ર થયેલું મન અને એ જ પવિત્ર થયેલું કર્મ તમારી જોડે આવવાનું છે. તેથી હે પિતાજી, તમે ચિંતા છોડી દો. ધન તો બધું, ધન કોનું ભાઈ? પુત્ર કોનો? પત્ની કોની? કોઈનું નથી. આવી રીતનો ધુંધુકારી અત્યારે એને સમજાવી રહ્યા છે. તેથી ચિંતા છોડો, એકદમ વિરક્ત થઈ જાઓ અને વિરક્ત થઈ અને જ્યાં જવાનું છે ને એની તૈયારીમાં લાગી જાઓ. ધન આ પડ્યું રહેવાનું. ધનાની ભૂમો ક્યાં પડ્યું રહેશે? કારણ ગમે તેટલું ધન તમે મારા માટે કે અહીંયા ગોકર્ણ માટે ભેગું કર્યું છે, બરાબર ને, કે ધુંધુકારી માટે, એ બધું ક્યાં પડ્યું રહેશે? અહીંયા જ પડ્યું રહેવાનું છે. ધનાની ભૂમો પચવસ ગોષ્ઠે. પશુ ગમે એટલા ભેગા, કે ગાય છે, મોટો શું કહેવાય ગોઠો છે, એમાં ઘણા બધા પશુ બાંધ્યા છે, પણ મરતી વખતે પશુ પણ ભેગું આવવાનું નથી. સ્ત્રી છે એ પણ દરવાજા સુધી જ આવવાની છે. બહુ કરી ભારે કરી થોડાક દી રહ્યા હોત તો સારું હતું, બરાબર ને, મને ટાઈમે શરબત તો મળત, પણ આમ એ પણ ભેગી આવવાની નથી. એ પણ દરવાજા સુધી. ધનાની ભૂમો પચવસ ગોષ્ઠ ભાર્યા ગૃહ દ્વાર જન શમશાને. ધન એટલે માણસો. માણસો ક્યાં સુધી? શમશાન સુધી. બહુ કરી ભારે કરી લાય એક બીડી. આમ વાતો કરીને પાછા નાઈ ધોઈને ઘેરે આવશે તો હતા એવા ને એવા. આ કાંઈ આવવાનું નથી. એ પણ પંચમા ભૂતમાં ભળી જવાનું છે. પાણી પાણીની જગ્યાએ, અગ્નિ અગ્નિની જગ્યાએ, વાયુ વાયુની જગ્યાએ, આકાશ આકાશની જગ્યાએ, બરાબર ને. જે પંચભૂતનું જે શરીર બનેલું છે એ જ્યારે ચિત્તા ઉપર જ્યારે સળગતું છે ત્યારે બધા જ આવી રીતના બધું બળીને એમાં પંચભૂતની અંદર ભળી જવા. તો ભેગું આવે શું? તો કે કર્મનું ગો ગચ્છતિ. ગોકર્ણ બહુ સરસ રીતે સમજાવે છે કે કરેલું જે કર્મ છે, કરેલી જે ભક્તિ છે, કરેલું જે સત્કર્મ છે, બરાબર, એ જ આપણી જોડે આવવાનું છે. અને તેથી તમે હે પિતાજી, મારો પુત્ર, બરાબર, આટલી તપસ્યા કરી, સંન્યાસી પાસેથી આવી રીતનું ફળ લાવ્યો, પત્નીને ખવડાવ્યું, અને છતાંય આવો પાયકો કે જે વેશ્યાની સાથે સતત રહે છે, આટલી મોટી ધન સંપત્તિ ભેગું કરી દીધું અને બધું જ ખલાસ કરીને હવે હું કેવી રીતનો ખાઈશ, કેવી રીતનો રહીશ, આવી ચિંતા કરતા આ ગોકર્ણ કહે છે કે તમારે હવે આવી ચિંતા કરવાનું કોઈ કારણ નથી. તમે જંગલમાં જાઓ, વિરક્ત બનો અને પ્રભુનું ભજન કરતાં કરતાં છેલ્લો તમારો જે પ્રાણ છે ને એ ત્યાં છોડો. આમ ગોકર્ણ એને બહુ સરસ રીતે સમજાવે છે. ગોકર્ણે આગળ કહ્યું કે હે પિતાજી, આ શરીર હાડકા, માંસ અને લોહીનું પિંડ છે. તત્વજ્ઞાન ઘણા કહે ને કે શ્રીમદ ભાગવત ગીતા, ભાગવતની અંદર તત્વજ્ઞાન ભરેલું નથી. વાર્તા અને કપોલ કરતી જ ભાગવત છે. એટલે અમે કાંઈ વિદ્વાન માણસો સાંભળવા જતા નથી. પણ આ પ્રસંગો જ્યારે સાંભળે ને ત્યારે એને ખબર પડે કે વેદ વ્યાસે કેટલું ઠાસી ઠાસીને તત્વજ્ઞાન અંદર ભરેલું છે. ગોકર્ણ કહે છે કે પિતાજી, આ શરીર હાડકા, માંસ અને લોહીનો પિંડ છે. તમે માનવનું એટલે કે માનવાનું છોડી દો અને પત્ની પુત્રને ક્યારે પોતાના ન માનો. આ સંસારને અહનિક ક્ષણભંગુર છે. જુઓ આની કોઈ પણ વસ્તુને સ્થાયી સમજીને તેમના રાગ અથવા એની અંદર આસક્તિ રાખો. આ મારું છે, પત્ની મારી, શું કહેવાય, વૈભવ મારો, પુત્ર મારો, આ આસક્તિ રાખવાની કોઈના ભેગું જતું નથી. જે આવે છે એ પોતાનું કર્મ લઈને જ જાય છે. આવી સરસ મજાની વાતો
ગોકર્ણ અત્યારે પિતાજીને સમજાવે છે. બીજી વાત કહે છે કે સંસારને અહર્નિશ ઠણભંગુર જુઓ, એની કોઈ પણ વસ્તુ સ્થાયી સમજીને તેમાં રાગ ન રાખો. બસ એકમાત્ર વૈરાગ્યના રસિક થઈને ભક્તિનિષ્ઠ જીવન જીવી અને અંતે ભગવાન સુધી તમે પહોંચો એવા પ્રયત્ન તમારે કરવાના છે. ભગવાનનું ભજન એ સૌથી મોટો ધર્મ છે. સતત તેના આશ્રય રહો. આમ ગોકર્ણ અત્યારે કહે છે કે માણસે ભગવાનનું ભજન કરી લેવું જોઈએ, એનાથી મોટી કોઈ વાત નથી. આશ્રય રહો. અન્ય સર્વ પ્રકારના લૌકિક ધર્મોમાંથી મોં ફેરવી લો. હંમેશા સાધુજનોની સેવા કરો. ભોગોની લાલસાને પાસે ફરકવા ન દો અને વહેલી તકે બીજાઓના ગુણ દોષનો વિચાર કરવાનું છોડી દો અને ભગવાનની સેવામાં અને યમના કથા રસમુખનું પાન કરતા આ બધું છોડો. હવે તમારી ઉંમર પણ ઘણી થઈ ગઈ, તમે ઘણું ધન કમાયું, ઘણો બધો વ્યવહાર કર્યો, સંસાર કર્યો અને ખૂબ કર્યું તમે, એટલે હવે તમારે આ કરવાની જરૂર નથી. હવે તો તમારે ગોકર્ણ કહેશે કે હવે તમારે વૈરાગ્ય વૃત્તિથી કોઈના ગુણ દોષ જોયા વગર ફક્ત ભગવાનની અંદર ચિત્ત લાગે એના માટે તમારે પ્રયત્ન કરવો જોઈએ.